મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ખાખી એક સપનું નામની લેક્ચર સિરીઝ શરૂ કરી છે। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખૂબ જ ઉપયોગી છે। એનો આજે આ સેકન્ડ લેક્ચર છે। આ લેક્ચર સિરીઝ છે આપણે એક્ઝામ આવે ત્યાં સુધી ચાલુ રાખવી એ મારો એક ટાર્ગેટ છે। એમાં તમામ ટોપિક કવર કરવામાં આવશે। હાલમાં બંધારણ ચાલુ છે, એમાં ખૂબ જ એકડે એકથી છે એ માહિતી આપવામાં આવી છે। જો તમે ના જોડાણા હો તો આજે જ જોડાઈ જજો। અને જો તમે મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માગતા હો તો જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ જજો। તમામ લેક્ચરની પીડીએફ હું તમને ત્યાં મોકલી દઈશ। તો ચાલો મિત્રો, આપણે આજે ખાખી એક સપનું નામના લેક્ચરમાં લેક્ચર નંબર 2ની શરૂઆત કરીએ। બરાબર, આગળ વધીએ આપણે। તો આમાં આપણે જોઈએ તો ભારતીય બંધારણમાં ઉપયોગમાં લેવાયેલા અન્ય દેશોની જોગવાઈ। બરાબર છે, અન્ય દેશોમાંથી આપણા બંધારણમાં કઈ કઈ બાબત લેવામાં આવી છે જ્યારે આપણું બંધારણ ગણાણું। કેબિનેટ મિશન અંતર્ગત જ્યારે બંધારણ સભાની રચના કરવામાં આવી ત્યારે અમુક બાબતો છે એ અન્ય દેશમાંથી લેવામાં આવેલી છે। હવે એમાં કઈ કઈ બાબતો અન્ય દેશમાંથી લેવામાં આવી છે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી પૂરી પાડીએ। તો ફર્સ્ટ છે ગણતાંત્રિક વ્યવસ્થા, એ રશિયામાંથી લેવામાં આવી છે। આપણો દેશ છે ગણતંત્ર છે, લોકશાહી દેશ છે આપણો। લોકશાહી એટલે લોકોનું લોકો વડે લોકો દ્વારા થતું શાસન। તો આ ગણતાંત્રિક વ્યવસ્થા છે કયા દેશમાંથી લેવામાં આવી, તમને પરીક્ષામાં પૂછે તો કે રશિયામાંથી લેવામાં આવી છે। ત્યારબાદ આવશે તમારે મૂળભૂત ફરજો। મૂળભૂત ફરજો છે રશિયા એટલે કે સોવિયત સંઘમાંથી લેવામાં આવેલી છે, એ પણ તમને ખબર હોવી જોઈએ। તમને પરીક્ષામાં પૂછે કે મૂળભૂત ફરજો કયા દેશમાંથી લેવામાં આવેલી છે તો કે રશિયામાંથી લેવામાં આવી છે। ત્યારબાદ સ્વસ્થ અને તટસ્થ ન્યાયતંત્રનો સિદ્ધાંત કેમાંથી લેવામાં આવેલો છે, તમને પૂછે તો કે અમેરિકામાંથી લેવામાં આવેલો છે। આપણી જે ન્યાયતંત્ર છે, ન્યાયતંત્રનો સિદ્ધાંત છે એ તટસ્થ છે, સ્વસ્થ અને તટસ્થ એનો નિર્ણય એ આખરી નિર્ણય કહેવાય। આ ન્યાયતંત્રનો સિદ્ધાંત છે ક્યાંથી લેવામાં આવેલો છે તો કે અમેરિકામાંથી લેવામાં આવેલો છે। ત્યારબાદ આગળ વધીએ, મૂળભૂત અધિકારો। તમને પૂછે કે અધિકારો કયા દેશમાંથી લેવામાં આવેલા છે તો કે અમેરિકામાંથી લેવામાં આવેલા છે। મોસ્ટ ઓફલી ઘણી બધી બાબતો છે એ અમેરિકામાંથી લેવામાં આવેલી છે। બરાબર છે। ફરજો પૂછે, ફરજો તો રશિયા આવશે, બરાબર। અને અધિકારો પૂછે તો શું આવશે, અધિકારો પૂછે તમને પહેલો અક્ષર યાદ રહેવો જોઈએ, એટલે અમેરિકા, બરાબર। ફરજો પૂછે તો રશિયા અને અધિકારો પૂછે તો અમેરિકામાંથી લેવામાં આવેલ છે। ત્યારબાદ આમુખ છે આપણી પ્રસ્તાવના। આમુખનો વિચાર કેમાંથી લેવામાં આવેલો છે બંધારણમાં તો કે અમેરિકામાંથી છે। આમુખનો વિચાર છે એ લેવામાં આવેલો છે, બરાબર છે। આમાં પણ આમુખમાં પહેલો અક્ષર છે, અમેરિકા। અધિકારો અમેરિકા, આમુખ અમેરિકા। ફરજો પૂછે તો કે રશિયા, બરાબર છે। આ શબ્દનો પહેલો અક્ષર જ તમને યાદ રહી જાય। આમુખ પૂછે તો કે અમેરિકા, અધિકારો પૂછે તો કે અમેરિકા, પહેલો અક્ષર જ બતાવ્યો છે એમણે, એટલે આપણને યાદ રહે એટલા માટે હું તમને બતાવું, બરાબર છે। પછી પૂછે કે સુપ્રીમ કોર્ટની વહીવટી પદ્ધતિ છે, આપણે સુપ્રીમ કોર્ટની જે વહીવટી પદ્ધતિ છે એ ક્યાંથી લેવામાં આવેલી છે તો કે અમેરિકામાંથી લેવામાં આવેલી છે। અમેરિકામાં પણ જે સુપ્રીમ કોર્ટની વહીવટી પદ્ધતિ છે એ આપણા દેશના બંધારણમાં સુપ્રીમ કોર્ટની વહીવટી પદ્ધતિ લેવામાં આવેલી છે। રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા છે એ કેમાં પર લેવામાં આવેલી છે તો કે અમેરિકામાંથી લેવામાં આવેલી છે। આ બધી બાબતો તમારે યાદ રાખવાની છે, બરાબર છે। મહાભિયોગ બંધારણની કઈ અનુચ્છેદ અંતર્ગત આવે એ તમારે કોમેન્ટ કરવાની રહેશે, એના પરથી ખ્યાલ આવશે મને કે તમારી તૈયારી કેવી છે, બરાબર। કયો અનુચ્છેદ છે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ માટે એ તમારે કોમેન્ટ કરવાની રહેશે, ફરજિયાત। જે લેક્ચર જોવે છે એમને ફરજિયાત કોમેન્ટ કરવાની રહેશે। જો તમને ન આવડતો હોય તો તમે ટેક્સ્ટ બુક સાથે પણ જોઈને પણ તમે કોમેન્ટ કરી શકો છો, બરાબર છે। જોઈએ આપણે હવે। ને ત્યારબાદ પૂછ્યું છે બંધારણમાં સુધારાની પ્રક્રિયા ક્યાંથી લેવામાં આવી છે તો કે દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલી છે। આપણે બંધારણમાં સુધારો કરવો હોય, સુધારો, તો એ પ્રક્રિયા કઈ રીતે કરવાની એના માટેની જે જોગવાઈ છે એ દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલી છે, બરાબર। આપણે ફટાફટ જોઈ જઈએ। ગણતાંત્રિક વ્યવસ્થા રશિયા, ફરજો પૂછે તો કે રશિયા, સ્વસ્થ અને તટસ્થ ન્યાયતંત્રનો સિદ્ધાંત મેં તમને કીધું એમ અમેરિકા, પછી મૂળભૂત અધિકારો અમેરિકા, અમુકનો વિચાર અમેરિકા, સુપ્રીમ કોર્ટની વહીવટી પદ્ધતિ અમેરિકા,
રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા અમેરિકા અને બંધારણમાં સુધારાની પ્રક્રિયા દક્ષિણ આફ્રિકા. મહાભિયોગનો અનુચ્છેદ કોમેન્ટ કરવાનો છે, ભૂલાય નહીં. બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ. બરાબર છે. હવે આપણા દેશમાં કટોકટી લાગે ત્યારે કઈ શું જોગવાઈ છે એ વ્યવસ્થા તમને પરીક્ષામાં પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે કટોકટીની જોગવાઈ છે એ જર્મનીમાંથી લેવામાં આવેલી છે. બરાબર છે. ત્યારબાદ તમને પૂછે કે ભારતીય સંસદીય પદ્ધતિ છે ક્યાંથી લેવામાં આવી છે તો કે ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવી છે. આપણું સંસદ છે, બરાબર છે, લોકસભા અને રાજ્યસભા એમ 2 ગૃહો આવેલા છે. આ જે સંસદીય પદ્ધતિ છે, જે ચૂંટણી પ્રક્રિયા છે, ઉપરાંત લોકશાહી છે, આ સંસદીય પદ્ધતિમાં ચૂંટાયેલા સભ્યો છે, લોકો દ્વારા લોકોનું લોકો માટેનું શાસન દ્વારા ચૂંટાયેલા સભ્યો છે. હવે આ બધી વહીવટી પ્રક્રિયાની જે સંસદીય પદ્ધતિ છે, આ સંસદીય પદ્ધતિ ક્યાં દેશમાંથી લેવામાં આવી એમ પૂછે તો શું આવશે તો કે ઇંગ્લેન્ડ આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, ઇંગ્લેન્ડ. કટોકટી જર્મની. લોકસભાના અધ્યક્ષનો હોદ્દો ફ્રાન્સ. આપણે લોકસભા બેઠો એમાં અધ્યક્ષ હોય છે. એ અધ્યક્ષનો આ હોદ્દો છે એ કયા દેશમાંથી લેવામાં આવ્યો તો કે ફ્રાન્સમાંથી લેવામાં આવેલો છે. પછી અહીંયા તમારે કોમેન્ટ કરવાની રહેશે કે હાલમાં લોકસભાના અધ્યક્ષ કોણ છે. બરાબર છે. જો તમે ટેક્સ્ટ બુકનો પણ ઉપયોગ લઈ શકો છો. ત્યારબાદ પૂછે કે એકલ નાગરિક તત્વની છે, આપણે એકલ નાગરિક તત્વ ક્યાં દેશમાંથી લેવામાં આવ્યું છે તો કે બ્રિટનમાંથી લેવામાં આવેલું છે. આ તમામ તમારે છે એ મનમાં બેસાડી દેવાનું છે. તમારે PSI કોન્સ્ટેબલ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. બરાબર છે. ત્યારબાદ કાનૂન અને તેના અંગેની જોગવાઈ તો કે જાપાનમાંથી લેવામાં આવેલી છે. આપણું જે ન્યાયતંત્ર છે, કાનૂન અને તેના અંગેની જે જોગવાઈ છે, વહીવટ છે, એ તમામ જાપાનમાંથી લેવામાં આવેલ છે. ત્યારબાદ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી છે ક્યાં દેશમાંથી લેવામાં આવેલી છે તો કે દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલી છે. આપણી જે રાજ્યસભા છે, બરાબર છે, એમાં કેટલા સભ્યો હોય છે? 200 કેટલા હોય છે એ તમારે કોમેન્ટ કરવાની છે. ચલો, હું બોલતો નથી. 200+ છે તો ખબર જ છે, બધાને ખબર હોય. ટેક્સ્ટ બુકનો ઉપયોગ લઈ શકો છો. બરાબર. તમારે 3 પ્રશ્નોના જવાબ મને કોમેન્ટ કરવાની છે. એક, હાલમાં લોકસભાના અધ્યક્ષ કોણ છે? રાજ્યસભાના આપણે જે સભ્યો હોય એ કેટલા હોય છે? બરાબર છે. અને એક પ્રશ્ન આપણે આગળ જોઈ ગયા કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ છે એ ક્યાં અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવે છે. બરાબર. આ 3 પ્રશ્નો તમારે જોઈને પણ કોમેન્ટ કરવી તો તમે કરી શકો છો. ત્યારબાદ સંસદ, વિધાનસભા અને વિધાન પરિષદની પ્રક્રિયા મેં તમને કીધું એમ સંસદીય પદ્ધતિ છે ને એ ઇંગ્લેન્ડ આવે. પણ તમને જો એમ પૂછે સંસદ, વિધાનસભા અને વિધાન પરિષદની પ્રક્રિયા ક્યાંથી લેવામાં આવી તો કે બ્રિટનમાંથી લેવામાં આવી. બરાબર છે. ઇંગ્લેન્ડ, બ્રિટન એમ ટૂંકમાં તમારે છે ને બ્રિટન પૂછે કે ઇંગ્લેન્ડ પૂછે, તમારે કન્ફ્યુઝ થવાનું નથી, તમને કન્ફર્મ યાદ હોવું જોઈએ. બરાબર. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો ખ્યાલ ક્યાંથી લેવામાં આવ્યો તો કે ફ્રાન્સમાંથી લેવામાં આવેલ છે. આપણા જે સ્વતંત્રતા છે અને બંધુત્વ છે એનો ખ્યાલ ફ્રાન્સમાંથી લેવામાં આવેલ છે. અનુચ્છેદ 16 અંતર્ગત તમને સ્વતંત્રતા, સમાનતા ને એ બધા છે, અનુચ્છેદ 16થી એ તમને જોવા મળશે બંધારણમાં. બરાબર છે. અને કેન્દ્ર અને રાજ્યની સહવર્તી જોગવાઈ પૂછે તમને તો ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલી છે. ફટાફટ જોઈ જઈએ. કટોકટીની જોગવાઈ જર્મની, સંસદીય પદ્ધતિ ઇંગ્લેન્ડ, લોકસભાના અધ્યક્ષનો હોદ્દો ફ્રાન્સ, એકલ નાગરિક તત્વ બ્રિટન, કાનૂન અને તેના અંગેની જોગવાઈ જાપાન, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી દક્ષિણ આફ્રિકા, સંસદ, વિધાનસભા અને વિધાન પરિષદની પ્રક્રિયા બ્રિટન, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો ખ્યાલ ફ્રાન્સ, કેન્દ્ર અને રાજ્યની સહવર્તી જોગવાઈ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલી છે. બરાબર છે. 3 પ્રશ્નોની કોમેન્ટમાં આન્સર આપવાનો છે. એક, રાષ્ટ્રપતિ પર મહાભિયોગની અનુચ્છેદ, ઉપરાંત મેં તમને અગાઉ કીધું એમ. બરાબર. બીજો પ્રશ્ન હું તમને કહી દઉં. એક તમારે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયાવાળો, એક તમારે જોવાની છે રાજ્યસભાના સભ્યો હાલમાં કેટલા છે એ. બરાબર છે. એ પણ તમારે કોમેન્ટ કરવાની છે. અને હાલમાં લોકસભાના અધ્યક્ષ કોણ છે એ પણ તમારે કોમેન્ટ કરવાની રહેશે. ત્યારબાદ આગળ વધીએ. પછી જો તમને પૂછે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે ક્યાંથી લેવામાં આવે તો એ પણ તમને ખબર હોવી જોઈએ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ આયર્લેન્ડમાંથી લેવામાં આવેલા છે.
પછી તમને પૂછે કે લોકસભામાં એંગ્લો ઇન્ડિયન અને રાજ્યસભાના સાહિત્ય કલા વિજ્ઞાન સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રોમાં ખ્યાતનામ નાગરિકોની નિમણૂક આયર્લેન્ડમાંથી કરવામાં આવેલી છે. અને ઉપરાષ્ટ્રપતિનું પદ છે એ પણ અમેરિકામાંથી લેવામાં આવેલ છે. બરાબર છે. ઉપરાષ્ટ્રપતિનું પદ કેમાંથી લેવામાં આવેલ છે તમને પૂછે પરીક્ષામાં તો અમેરિકા. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પૂછે તો કે આયર્લેન્ડ. બરાબર છે. અને લોકસભામાં જે એંગ્લો ઇન્ડિયન અને રાજ્યસભાના સાહિત્ય કલા વિજ્ઞાન સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રે જે નાગરિકોની નિમણૂક કરવામાં આવે છે એ આયર્લેન્ડમાંથી લેવામાં આવેલી છે. તો મિત્રો આ હતો આપણો ખાખી નામનો લેક્ચર સિરીઝ નામનો લેક્ચર બંધારણનો સેકન્ડ લેક્ચર. બરાબર. એમાં તમારે 30માંથી 30 માર્ક રોકડા એવા પૂરતા પ્રયત્ન કરીશ. જો લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ જજો. ત્યાં હું PDF મોકલી દઈશ. અને પરીક્ષા સુધી આ લેક્ચર સિરીઝ સારું રહેશે એવા હું પૂરતા પ્રયત્નો કરીશ. થેન્ક યુ મિત્રો. આભાર.